આજે આપણે મગસ બનાવીશું. એના માટે એક વાટકો મગસનો લોટ લીધો છે. કેસરવાળું દૂધ છે. તમારે જેટલું લેવું હોય એટલું થોડું લઈ શકો છો. લોટ કરતાં અડધું હાફ ઘી છે, હાફ ખાંડ છે અને બદામ છે. લોટ શેકાય એટલું ઘી પહેલાં લેવાનું છે લોટ શેકવા માટે. હવે લોટ શેકાય એટલું ઘી આપણે લીધું. હવે લોટ આમાં શેકીશું આપણે. લોટ શેકાય છે આટલું ઘી આપણે થોડુંક વધારે રાખેલું, થોડુંક અંદર ઉમેર્યું છે. હજી આટલું આપણે રહેવા દીધું છે ઘી. અને હવે શેકાય, ધીમા તાપે શેકીએ છીએ આપણે લોટ. લોટ શેકાવા આવ્યો છે. હવે હલકો ફરવા માંડ્યો છે. તો આવી રીતના એકદમ લોટ શેકાય એટલે હલકો ફરે એટલે સમજી જવાનું કે સરસ શેકાઈ ગયું છે. ત્યાં લગી આપણે શેકવાનું છે. જોઈ શકો છો તમે નજીકથી જુઓ. હવે કેસરવાળું જે દૂધ આપણે બનાવ્યું હતું એ ઉમેરીશું. થોડું થોડું કરીને ઉમેરવાનું છે. દૂધ બળે ત્યાં સુધી આપણે શેકીશું, પછી બંધ કરી દઈશું. શેકાઈ ગયું છે. હવે એકદમ ઠંડુ પડશે પછી આપણે અંદર સુગર અને બદામ નાખીશું. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં સુગર એડ કરીશું. ગળપણ જેટલું જોઈએ એ મુજબ તમારે આશરે નાખી દેવાનું. પછી હવે આપણે મગસ ઠારી દઈશું આમાં. ઇલાયચીનો પાવડર અને જોઈ લો. ચલો, કેટલો ફાઇન બન્યો અને મેં ખાધો બહુ સરસ થયો છે. તો તમે પણ બનાવજો રેસીપી જોઈને અને જણાવજો કે કેવો બન્યો. અને મેસેજ કોમેન્ટમાં કરજો પાછા કે તમે બનાવ્યું ને કેવો લાગ્યો, ટેસ્ટી બન્યો કે નહીં.